નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી અને એમનો પાઠ 10મો છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એમના વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આ પાઠના લેખક છે વિનોબા ભાવે. તો એમનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. તો વિનાયક નરહરિ ભાવે એટલે એ વિનોબાના પ્રખ્યાત કે વિખ્યાત નામથી ઓળખાય છે અને એમનો જન્મ છે 11/9/1895 રોજ રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. વિનોબા ભાવે મૌલિક ચિંતક અને લેખક પણ હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો, વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, કાંતિ દર્શન, સ્વરાજ્યશાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 એ વિનોબા ભાવેના મહત્ત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ અને પ્રકૃતિ અને વિકૃતિ આ 3 વસ્તુ વચ્ચેનો ભેદ ઉદાહરણથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિ અને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ છે વિનોબા ભાવેએ કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ એ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી અને વિવિધતામાં એકતાની વિશિષ્ટતા છે કે વિશેષતા છે એ આ પાઠની અંદર છે એ સ્પષ્ટ કરી છે. વિનોબા ભાવે કહે છે કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ અને સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે જે નોર્મલ છે તે શું છે? સહજ છે. તો ત્રણેયની વ્યાખ્યા છે આપણને બહુ સરસ મજાની છે, અહીંયા સ્પષ્ટ કરી છે. ફરી વખત વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાનું એને સમજાવ્યું છે. પ્રકૃતિ એટલે આપણો સહજ સ્વભાવ છે અને સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી સહેજ ઉપર એટલે કંઈક વિશેષ આપણી અંદર છે એ, અને વિકૃતિ એટલે સહજ જે સ્વભાવ આપણી પ્રકૃતિ છે એનાથી થોડાક નીચે પડવું. એટલે પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે નોર્મલ આપણને શું છે? સહજ વસ્તુ એટલું આપ્યું છે. અને આ સહજ છે એ બધાની વચ્ચે એટલી મોટી નિકટતા કહો તો નિકટતા અને અમુક વર્ડ્સની વચ્ચે એટલી બધી ઊંડી ખાઈ કહો તો ખાઈ એ આપણને સ્પષ્ટ બતાવે છે કે આપણા વિકૃતિ એટલે ઊંડી ખાઈ બતાવે અને પ્રકૃતિ અને સંસ્કૃતિ એટલે સરસ મજાની નિકટતા. માણસની એક પ્રકૃતિ હોય છે અને એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ શું કરે છે? ખાય છે. અહીં આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે મનુષ્યને રોજ તમે ને હું બધા આવી ગયા, પછી માણસ હોય પ્રાણી હોય બધાને ભૂખ લાગે છે, પણ કેટલું ખાવું કેટલું ન ખાવું એ આપણને માણસ છે એટલે ખબર પડે છે, પણ ઢોર જ હોય તો એ નથી ખબર પડતી. એટલે ઘણીવાર છે જરૂર કરતાં વધારે લોકો ખાતા હોય ને, બીજાના ઘરે પ્રસંગમાં ગયા હોય તો ઘણી વખત ઘણા માણસો એના માટે ઉદ્ગારજનક ઉક્તિનો પ્રયોગ કરતા હોય છે. માણસ છે કે ઢોર ખબર જ નથી પડતી, જો તો ખાધે જ જાય છે એમ. એ દૃષ્ટિએ જો કે ભૂખ લાગતા માણસ ખાય છે, એની પ્રકૃતિ છે, ખાવું છે, 3 ટાઈમ ભૂખ લાગે છે, શરીરને શક્તિ માટે ઉર્જા માટે થઈને ખોરાક છે એ જરૂરી છે તો માણસ ખાય છે અને ખાવું એ માણસની શું છે? પ્રકૃતિ છે. પણ ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તો એ શું છે? એની વિકૃતિ છે કે શરીરને જરૂર નથી, ભૂખ નથી, શરીરની અંદર શક્તિની કે ઉર્જાની જરૂર નથી, પણ છતાંય તમે એની અંદર નાખ્યા જ રાખો તો એ તમારી વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી
તો એ શું છે? આપણી સંસ્કૃતિ છે. એમ કે એક દિવસ શરીરના બધા અવયવોને આરામ, અને એને આરામ આપવો, અને આપણે એના માટે તેને શું કરવાનું છે કે પ્રભુ સ્મરણ કરવાનું, ઈશ્વરનું સ્મરણ કરવાનું. એકાદશી એટલે 11 છે, એટલે જમવાના બદલે એ સમયમાં આપણે શું કરવાનું છે? એ દિવસે આખો દિવસ ભગવાનનું ભજન કરવું, સ્મરણ કરવું. તો કે એ કરીએ છીએ તો એ આપણી સંસ્કૃતિ છે. એટલે આપણને ત્રણેય વસ્તુ છે એને સમજાવી છે કે પ્રકૃતિ એટલે શું છે, વિકૃતિ એટલે શું, અને સંસ્કૃતિ એટલે શું. ત્રણેયનું આપણને સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે. એટલે કીધું કે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી તો એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે, પણ આપણે મહેનત કરીને ખાઈએ છીએ તો એ શું છે? આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનત લૂંટી અને ભોગવતા રહીશું તો એ શું છે? આપણી વિકૃતિ. આપણે બીજું એક્ઝામ્પલ આપ્યું. પહેલું આપણને સરસ મજાનું ખાવાનું એક્ઝામ્પલ આપ્યું. તો જે બાળક છે, જે વિદ્યાર્થી છે કે XYZ બીજી કોઈ પણ વ્યક્તિ હોય, એને આ સરળમાં સરળ એક્ઝામ્પલ છે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ, એ સરસ મજાનું સરળતાથી સમજાઈ જાય એવું સરસ વિનોબા ભાવેએ આપ્યું છે. અને બીજું એક્ઝામ્પલ સરસ મજાનું એ આપ્યું છે કે તમારી જાતે મહેનત કરો તમે અને ખાઓ તો એ તમારી પ્રકૃતિ છે. પણ તમે મહેનત કરતા નથી અને બીજાનું છીનવી લ્યો છો, બીજાનું લૂંટી લ્યો છો, અને પછી આરામથી એસો આરામ કરી ભોગવો અને એ ખાઓ તો એ વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, એટલે બીજાનું છીનવીને ખાવાની વૃત્તિ છે મોટા ભાગના લોકોમાં દેખાતી હોય છે, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, પણ શું છે? વિકૃતિ જ છે. ભલે તે આ પ્રકારની વિકૃતિ છે પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય છે. એમ કે છે કે પ્રાચીન સમયથી માણસોની અંદર આ વિકૃતિ છે એ દેખાતી હોય છે, તેમ છતાંય એમ કે છે એ કોઈ દિવસ સંસ્કૃતિ છે એ હોઈ શકે નહીં, પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી, શ્રમ એટલે મહેનત, પરિશ્રમ. એટલે અહીંયા વિનોબા ભાવે એમ કે છે કે આપણા શ્રમથી આપણે જે મેળવી હોય કે ઊભી કરી હોય એ વસ્તુ, પેદા થયેલી ચીજ વસ્તુ છે એ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. દાખલા તરીકે મેં મારા ખેતરમાં ઘઉં વાવ્યા છે, જુવાર વાવ્યો છે, બાજરી વાવી છે, મગફળી વાવી છે, કપાસ વાવ્યો છે, તો મેં એ ખેતરની અંદર એને ઉગાડવા માટે, એને પકાવવા માટે અથાગ પરિશ્રમ, મહેનત કર્યું છે. અને એમાંથી જે આપણને કુદરતે, ઈશ્વરે આપ્યું છે, તો કે એ આપ્યું છે આપણને ધન ધાન્ય, તો એ ધાન્યને સૌપ્રથમ આપણે થોડું બીજાને આપશું અને પછી જ આપણે એનો ઉપયોગ કરીશું. એટલે અહીંયા વિનોબા ભાવે કહે છે કે પરિશ્રમથી કે શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વગર ક્યારેય આપણે ભોગવવી નહીં. આપીને એને વેચીને જ ભોગવવી, એટલે કે બીજાને આપવું એટલે કે મળીને બીજાને આપવું એટલે વેચવું, વેચીને પછી જ આપણે ભોગવવું. એ માણસની શું છે? સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે, અને આ અંતરને વધારવું એમ એટલે કે છે માણસ અને પશુ એ બેમાં અંતર છે. એમ માણસને ખબર પડે એમ કે કેટલું ખાવું ને કેટલું ન ખાવું એમ, પણ ઢોરને બિચારાની ખબર નથી પડતી. એટલે કે છે એ બેમાં ફરક છે, અંતર છે, અને એ અંતરને આપણે વધારવું છે. આપણે પશુપણામાંથી બહાર નીકળવું છે. માણસ પણ છે ને પશુથી ભેદ થતો જાય છે. એટલે વિનોબા ભાવે કહે છે કે આપણે આવી પશુપણામાંથી બહાર છે એ નીકળતા જઈએ અને માણસપણા તરફ આગળ વધતા જવું જોઈએ. તો આપણે માણસપણા તરફ જે આગળ વધીએ તેને આપણે શું કહીએ? તો કે એને આપણે સંસ્કૃતિ વર્ધન કહીએ છીએ, કે આપણી સંસ્કૃતિને આપણે આગળ વધારીએ. આપણી સંસ્કૃતિ જે આપણને આપણા પૂર્વજોએ આપણને વારસામાં આપી છે એ સંસ્કૃતિમાં વધારો કરી અને પછીની પેઢીને આપણે એ સંસ્કૃતિનો વારસો આપીએ તો એને સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ હંમેશા શું કરે છે? વિનોબા ભાવે કહે છે કે માણસ હંમેશા સુખ અને આનંદ છે એ શોધે છે. સુખ અને આનંદ માટે ચારે બાજુ ફાંફા મારે છે. એ ખરું છે, એમ કે એ સાચી વાત છે, પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો આનંદ છે એ પ્રાકૃત છે અને કયો આનંદ છે એ સંસ્કૃત છે, એનો ખ્યાલ છે એ માણસે રાખવો પડે છે. તો
ત્રણ વસ્તુનો ભેદ આપ્યો છે, વિકૃતિ, પ્રાકૃતિ અને સાંસ્કૃતિક. તો કે એ કયો આનંદ છે એ આપણે એનો ભેદ છે એ આપણને ખબર પડતો હોવો જોઈએ. એટલે એનો આપણે ખ્યાલ રાખવો. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ ખરું સુખ છે, અને એ જ છે સુસંસ્કૃત આનંદ. જો અહીંયા જે એને વ્યાખ્યા આપી, વ્યાખ્યા એને સ્પષ્ટ કરી છે કે પ્રાકૃત આનંદ, વિકૃત આનંદ કે સંસ્કૃત આનંદ, કયો આનંદ છે એમ કે છે એનો ખ્યાલ આપવો જોઈએ. અને પછી એ જ વસ્તુ આપણને ઉદાહરણ દ્વારા વિનોબા ભાવેએ સમજાવી છે એમ કે જે આનંદ, જે સુખ સહુને આપી શકે હોય આનંદ, જે આનંદ સહુને આપી શકે એવો હોય એ સુખ છે, અને એ સુખ છે એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે, અને એ જ સાચો આનંદ છે કે સૌને સુખ મળે છે, સૌને આનંદ મળે છે તો એ સુખ છે, અને સુસંસ્કૃત આનંદ છે, અને એ આપણને આપણી સંસ્કૃતિ તરફ લઈ જાય છે. અને જે આનંદ, જે સુખ આપણને આપણી સંસ્કૃતિ તરફ લઈ જાય તો એ આપણા માટે આપણો સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, અને વિકૃતિ જ ખરાબ હોય છે, અને પ્રકૃતિને આપણે ખરાબ ન કહી શકીએ, ન સારી, તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે તેની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેના માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તે તેની પ્રકૃતિ છે. અને પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. જુઓ, પ્રકૃતિથી ઉપર ઉઠવું એટલે આપણા ગુણો અને આપણા સંસ્કારોમાં અને આપણી સમજમાં, આપણા વિચારોમાં આપણે આગળ વધીએ, એમાં પરિવર્તન લઈ આવે તો એને સંસ્કૃતિ કહેવાય. અહીંયા એને આપણને એક્ઝામ્પલ આપ્યું સરસ મજાનું કે કાગડો કાળો છે પણ એની પ્રકૃતિ છે કાળો, ઈશ્વરે એને કાળો બનાવ્યો છે તો એ ખરાબ છે, કાળો છે એટલે ખરાબ છે એમ નહીં, પણ ઘણી બધી સારી બાબતો એની અંદર હોય તો એ પણ સારો છે. પણ બગલો સફેદ છે સરસ મજાનો તો એના રંગથી આ સારો છે એવું આપણે એને ન કહી શકીએ. અને એટલા માટે થઈને પ્રકૃતિથી ઉપર ઉઠીને એની અંદર કયા સારા તત્વો છે, કયા ખરાબ તત્વો છે એ વિચારવું, એ આપણે એમાં આગળ વધવું, એ જ આપણી સંસ્કૃતિ છે. હવે જુઓ, ઘણીવાર આપણી વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. વિનોબાભાઈ બહુ સ્પષ્ટ અને સરસ આપ્યું છે કે ઘણાની વિકૃતિને આપણે સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત છે સાવધાન રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો છે એ વિજ્ઞાનમાં ખૂબ આગળ વધ્યા છે, ટેકનોલોજીમાં ખૂબ આગળ વધ્યા છે, તો એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે એમ, પરંતુ એમનામાંય ઘણી વિકૃતિના અંશ છે. કે ટેકનિકલ ક્ષેત્રે એ લોકો વિજ્ઞાનમાં આગળ વધ્યા છે, પણ સાથે સાથે એનામાં ઘણી બધી વિકૃતિ છે, વિકૃતિના અંશ છે. તો આપણે શું કરવાનું છે તો કે સારી બાબત છે એને લેવાની છે, પણ વિકૃતિના અંશ એનામાં પડ્યા છે એ આપણે લેવાના નથી. તો આપણે એને સંસ્કૃતિ માનવાની ભૂલ છે એ ક્યારેય કરવી જોઈએ નહીં. એમ માનીને એમ કે છે કે આપણે એમાંની અંદર પડેલી છે, રહેલી છે વિકૃતિઓ છે એને અપનાવવાની નથી, પણ માત્ર એની અંદર સારી જે ટેકનોલોજી છે, સારી વૈજ્ઞાનિક વસ્તુ છે એને આપણે અપનાવવાની છે. એ સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. આની સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ, આપણને ન ખપે એમ દુનિયાભરની સંસ્કૃતિ છે આપણે અપનાવે, પણ સારી બાબતો છે અપનાવવાની છે, પણ એની વિકૃતિ છે એને આપણે ક્યારેય સ્વીકારવાની નથી. વિદ્યાર્થી મિત્રો, જીવનમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે દરેક વ્યક્તિને આપણે ખૂબ જ સારી રીતે સમજવા, પછી ભલે તે આપણો દુશ્મન હોય, આપણો હિતેચ્છુ ન હોય તોય, કારણ કે દરેક વ્યક્તિની અંદર ઈશ્વરે છે ને અમુક સારા ગુણો આપ્યા છે. તો દુશ્મન હોય તોય એની અંદરની જે સારી બાબતો છે એને હંમેશા આપણે સ્વીકારવી. દુશ્મન છે તો એની સારી બાબતો ખરાબ હોય એવું ક્યારેય જીવન નહીં રાખવાનું. એટલે દરેક વ્યક્તિ છે એની અંદર, કોઈ પણ દેશ હોય એ તો એની સંસ્કૃતિની જે સારી સારી બાબતો છે એ હંમેશા જીવનમાં સારી વસ્તુ અપનાવવાની, ખરાબને
છોડી દેવાની એ વસ્તુ સિદ્ધાંત છે, હંમેશા યાદ રાખવાનો. દરેકમાંથી સારી વસ્તુ છે એને આપણે એક્સેપ્ટ કરવાની છે. એટલે કહે છે કે જો વિકૃતિ હોય તો એનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાની હોય કે આપણી હોય, સદંતર છે એ ત્યજ્ય, વર્જ્ય એટલે એનો ત્યાગ કરવાને લાયક છે. અને પ્રકૃતિને સ્વીકારવી, પરંતુ તેનું હંમેશા શોધન કરતા રહેવું કે પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ છીએ. તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. આમ ખાવામાં આપણે સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. એટલે અહીંયા શું કહે છે વિનોબા ભાવે કે હંમેશા આપણી પ્રકૃતિને છે ને સંસ્કૃતિનું સ્વરૂપ આપતું રહેવાનું. અને સંસ્કૃતિનું સ્વરૂપ આપતા રહીએ એટલે એમ કહે છે કે આપણે આપણું ખાવાનું છોડી ન શકીએ, એ આપણી પ્રકૃતિ છે, પણ માંસાહાર જે છે એને આપણે છોડી શકીએ છીએ. એટલે આ રીતે આપણે સંસ્કૃતિની દિશામાં આગળ છે એ પગલું ભરવાનું છે. પણ ખાવામાં શું કરવાનું છે? સંયમ રાખવો એ જરૂરી છે. એટલે એ રાખી અને એમ કરવાથી આપણે આપણી સંસ્કૃતિની દિશામાં છે એ આગળ વધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો પાઠ છે અહીંયા સુધી આપણે રાખીએ. હવે પછીનો પાઠ છે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું.